નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિ નિમિત્તે તેમને પુષ્પાંજલિ અર્પણ કરવા માટે કોંગ્રેસ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું। વડોદરા શહેરમાં આજે નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિ નિમિત્તે તેમની પ્રતિમાને હારતોરા કરી તેમણે કરેલા કાર્યોને સૌ કોઈ યાદ કરી રહ્યા છે। કોંગ્રેસ દ્વારા પણ ખાસ આયોજન કરવામાં આવ્યું હતું। આઝાદીના લડવૈયા અને આઝાદ હિન્દ ફૌજના પ્રણેતા નેતાજી સુભાષચંદ્ર બોઝ તેમની જન્મજયંતિ નિમિત્તે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ખાસ તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી। તેઓએ રાષ્ટ્રભક્તિમાં જે કાર્ય કર્યા છે, જે બલિદાન આપ્યું છે, તે યાદ કરવામાં આવ્યું અને ખાસ કરીને આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હોય ત્યારે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ઋત્વિજ જોશી, વિપક્ષી નેતા ભથ્થુભાઈ અને સાથે જ કોંગ્રેસના અગ્રણી નેતાઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। નેતાજી સુભાષચંદ્ર બોઝની આજે જન્મજયંતિ અને એમની જન્મજયંતિ નિમિત્તે કોંગ્રેસ પરિવાર એમને સતત નમન કરીએ છીએ, પુષ્પાંજલિ કરી છે। ખાસ કરીને અમને બધાને ગર્વ થાય કે અમે એ પાર્ટીના સિપાહી છે કે જે પક્ષના પ્રમુખ નેતાજી સુભાષચંદ્ર બોઝ જેવી મહાન વ્યક્તિ રહી ચૂકી છે અને આ દેશમાં આઝાદી માટે એમનું બહુ મોટું યોગદાન એ સમયે તો યુવાનોના પ્રેરણા સ્ત્રોત કહેવાય અને એમને સ્લોગન આપ્યું હતું કે તુમ મુझे खून दो मैं तुम्हें आज़ादी दूंगा। અને એ નેતાજી સુભાષચંદ્ર બોઝ મહાત્મા ગાંધી બાપુને પોતાના પ્રેરણા સ્ત્રોત માનતા હતા અને એટલા માટે જ આખા વિશ્વમાં જે એક ગાંધી બાપુને રાષ્ટ્રપિતા તરીકે ઓળખે છે, એ રાષ્ટ્રપિતા નામનું બિરુદ કોઈએ આપ્યું હોય તો એ સુભાષચંદ્ર બોઝે આપ્યું। એટલું જ નહીં, એમને જે આઝાદ હિન્દ ફૌજની જે બટાલિયન બનાવી હતી, 4 બટાલિયનો, એના નામ પણ ગાંધી, નહેરુ, સુભાષ અને આઝાદ હતા। એવા નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિએ અમે એમને કોટી કોટી નમન કરીએ છીએ। આજે નેતાજી સુભાષચંદ્ર બોઝનું જન્મજયંતિ છે, એમનો જન્મનો દિવસ છે। 1897માં જન્મેલા સુભાષચંદ્ર બોઝ એક સરકારી વકીલના પુત્ર, ભણવામાં સારું ભણતર હતા એમનું અને હોશિયાર હતા। લંડન સુધી ભણવા ગયા, એ તો એમની જીવનકથામાંથી બધું મળશે। પણ ગાંધીજીના નેતૃત્વની અંદર એ આઝાદીની લડાઈમાં જોડાયા। ગાંધીજીની લડાઈ હતી સત્ય અને અહિંસાની, પણ સુભાષચંદ્ર બોઝ સત્ય અને અહિંસાની સાથે સાથે ક્રાંતિ, જો જૈસા કરે उसको ऐसा जवाब दो, तुम मुझे खून दोगे मैं तुम्हें आज़ादी दूंगा। જય હિન્દનો નારો લગાડનાર અને આઝાદ હિન્દ ફૌજની રચના કરનાર અને એમાં મહિલાની એક ફૌજ બનાવી। એટલે સૌથી પહેલાં જો મહિલાને આ દેશની અંદર ક્રાંતિ તરફ વાળ્યું હોય તો એ નેતાજી સુભાષચંદ્ર બોઝ હતા। જેની ફૌજ બનાવી। વીરાંગના ઝાંસી કી રાણીની લડાઈ જુદી હતી અને આ લડાઈ જુદી હતી। એટલે સવાલ એટલો જ છે કે ક્રાંતિવીર કભી કિસી સે ડરતા નહીં હૈ। આજે પણ એમને દેશદ્રોહીની ઉપાધિ મળી, જેલમાં ગયા। આજે પણ એ જ હાલ છે આ દેશની અંદર कि आज़ादी तो मिल गई, एक नई दिशा देने वाले लोग आ गए आ देश के अंदर અને જબરજસ્તી સંવિધાનને દબાવે છે, લોકો પર અત્યાચાર કરે છે અને જબરજસ્તી ચૂંટણી જીતવાનો જે પ્રયત્ન કરી રહ્યા છે, એમાં તમામ કોંગ્રેસના કાર્યકર્તાઓએ જાગવા જેવું છે। નેતાજી સુભાષચંદ્ર બોઝમાંથી એ જ શીખવું જોઈએ છે કે તુમ મુझे खून दो मैं तुम्हें आज़ादी दूंगा। જે કંઈ જતું હોય જતા રહેવા દેવાનું, પણ આઝાદીની લડાઈ હંમેશા એવી રીતે જ લડાય કે सब कुछ घुमा के भी आज़ादी का एक जो नक्की कराया टारगेट है उसमें पहुंचना है। मैं तमाम कांग्रेसना कार्यकर्ताने कहूँ छूँ कि कांग्रेसनी कोई पण लड़ाई होय एनी अंदर सहभागी बनो। सर्वोच्च निछावर करવું હોય તો કરો, પણ આઝાદીની લડાઈ જીતીએ એ પ્રમાણનું કાર્ય કરો। એ જ અમારી આજની સુભાષચંદ્ર બોઝમાંથી શીખવા જેવું છે।